મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના ગ્રીન એમ્બેસેડર અને ગુજરાત ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સ્થાપક, પર્યાવરણ પ્રેમી તથા વૃક્ષ પ્રેમી તરીકે સમગ્ર ગુજરાતમાં પ્રથમ નામ લેવાતું હોય એવા શ્રી જીતુભાઈ પટેલનો 62મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સભ્યો અને ગુજરાતની સામાજિક સંસ્થાઓ દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે વિવિધ 62 જેટલા રોપા રોપવામાં આવ્યા. શ્રી જીતુભાઈ પટેલ આજના દિવસે પરમ પૂજ્ય શ્રી પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજના આશીર્વાદ લીધા હતા. પર્યાવરણના જતન માટે કાર્ય કરતા ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા દરેક નાના મોટા સારા ખોટા પ્રસંગે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે વિસનગર શહેરના તિરુપતિ નેચરલ પાર્ક, વિજાપુરના ઋષિવન દેરોલ અને નેચરલ પાર્ક, સ્વામિનારાયણ ગુરુકુળ શૈક્ષણિક સંસ્થાઓ સહિત અન્ય સામાજિક સંસ્થામાં ગુજરાતના ગ્રીન કમાન્ડો દ્વારા પાટણ તરુવણ 62 વિવિધ રોપાની વાવણી કરવામાં આવી. આ પ્રસંગે ગુજરાત રાજ્ય ગ્રીન ગ્લોબલ બ્રિગેડના અધ્યક્ષ શ્રી નિલેશભાઈ રાજકોર અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સભ્યો દ્વારા પણ વૃક્ષારોપણ કરી તેમના દીર્ઘાયુ, આયુષ્ય અને સ્વસ્થ માટે વૃક્ષારોપણ કરી શુભેચ્છા પાઠવી હતી. રિપોર્ટર પ્રકાશ સોની, DT ન્યૂઝ લાઈવ 24 વિસનગર.